માતાજી બધા મારા સબસ્ક્રાઈબર મારા બધા ફોલોવરને તો ડેલી વ્લોગ ચેલેન્જનો ભાઈ ડે છે ભાઈ આજ 105મો અને આજે આપણે આપણી ગાડી અર્ટિકા લઈને આવી જઈએ અને ભાઈ ચો આવી જઈએ યુનિવર્સિટીમાં ભાઈ કઈ ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ અને આપણે અહીંયાથી ભાઈ હવે એકાદો સાહેબને લઈને નીકળી જવાનું છે આપણે મતલબ કે ભિલોડા જવાનું છે અને મતલબ કે અત્યારે જે પેપર ચાલુ ને એક્ઝામ એમાં જવાનું ચેકિંગમાં મતલબ કે એને ઓબ્ઝર્વર કહેવાય અને પછી છેલ્લે બધા પેપર લખાઈ દઈ એ આપણે ગાડીમાં નાખીને પછી અહીંયા ઉતાર દેવાના જે પેપર ચેક થાય અને પછી તમારે બધાનું રિઝલ્ટ આવે મતલબ કે જે આપણો કોઈ વિડીયો જોતું હોય કોલેજ સ્ટુડન્ટ એના માટે વાત કરી યારી તો ભાઈ આજના દિવસમાં જે થશે એ તમને બતાવશું કે શું કરશું ક્યાં જમશું એ બધું બતાવશું અને પછી જે હશે જેટલો વિડીયો થાય બને એટલો પરફેક્ટ વિડીયો આપણે બનાવવાનો ટ્રાય કરશું અને કોઈ અંદર ખોમી હોય કોઈ સુધારા વધારા કરવાનો હોય તો તમે કોમેન્ટ પણ જરૂરથી કરજો અને આમાંથી 3 મિનિટનો વિડીયો પોસ્ટ થાય ભાઈ ઇન્સ્ટાગ્રામમાં અને બાકીનો લોંગ વિડીયો તમને જોવા મળી જશે યુટ્યુબમાં તો બને એટલું યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો બરાબર અને ઇન્સ્ટાગ્રામમાં આમાંથી જે સારી ક્લિપો હશે 3 મિનિટની ઇન્સ્ટાગ્રામમાં હું અપલોડ કરીશ અને ઉપર લખવાનું છે મતલબ કે આપણી ચેનલનું નામ ને જે એનો સ્ક્રીનશોટ એ ટાઈપ મૂકશું તો બધાને ખબર પડશે કે આપણી યુટ્યુબ ચેનલ પણ છે તો ચલો બન્યા રહો આખા દિવસમાં શું કરીએ તમને બતાવીએ ભિલોડા જવાનું હતું એ તો ભાઈ આપણે કેન્સલ પણ હવે આપણે યુનિવર્સિટીમાં નીકળી જવું બહાર ને આપણે બીજું બધું જે કોમ હતું એ કરાવી દઈએ મતલબ કે આપણે ગાડીમાં એલાઇનમેન્ટ કરાવવાનું બેલેન્સિંગ કરાવવાનું અને ગાડી વોશ કરાવવાની તો આ બધું કામકાજ હવે કરશું આખો દિવસ નવરાઈએ એટલે તો પહેલાં આપણે જતા રહીએ ભાઈ અમારા મિત્રો એક નોકરી કરે ગજાનંદ કરીને છે ગજાનંદ એલાઇનમેન્ટ કરીને તો અકન જતા રહીએ તો પહેલાં જઈને ગાડીનું વ્હીલ એલાઇનમેન્ટ ને બેલેન્સિંગ કરાવી દઈએ અને પછી જો જોઈએ વોશિંગ કરાવવા માટે આપણે કદાચ જવાનું થાય વાયકન પાટણ તો વોશિંગ પાટણ કરીએ બાકી ઘરે નવરાઈએ તો બને તાંજો તો આપણે હાથે વોશિંગ કરી દેવું બાકી તો તમે જો કે આપણે ભાઈ આગળ ભિલોડા જવાનું બી કેન્સલ થઈ ગયું બરાબર એટલે હવે આપણે ભિલોડા જવાનું નહીં તો ભાઈ હવે અહીંથી હવે બહાર નીકળશું ને એટલે તરત જ અને પહેલાં તો આપણે સીટ બેલ્ટ પહેરી લઈએ આ તો ખોટું આમ જો સીટ બેલ્ટ પહેરી દીધો ચમકે ભાઈ જો ગાડી ચલાવતા સીટ બેલ્ટ પહેરવો જોઈએ જરૂરી છે તમારા માટે તો ચાલો તાને હવે આપણે પહેલાં તો જતા રહીએ એકન ગજાનંદ તો એકન તમને બતાવું કે ભાઈ પાટણમાંથી કોઈ જો આવતા હોય તો ગજાનંદ કરીને છે ભાઈ એ બેસ્ટ છે ભાઈ વ્હીલ એલાઇનમેન્ટ અને બેલેન્સિંગ માટે બરાબર અને હવે આપણે નીકળી જઈએ એટલે તો એક કાકા મળી ગયા કાકા જય માતાજી બરાબર અમારે જવાનું હતું ભિલોડા પણ કેન્સલ થઈ ગયું એટલે હવે નહીં જતા હા શાંતિ હવે કોઈ કાકા તો અન્નો ન પણ આપણે ઓળખતા નતા પણ કાકા જય માતાજી કહેતા હતા આપણે જય માતાજી કરી લીધું ત્યાં લો હવે એલાઇનમેન્ટ કરવા જતા રહીએ આપણે જ્યાં ભાઈ આપણે ગજાનંદ જો વ્હીલ એલાઇનમેન્ટ અને વાયકણ અમારો ગામનો અમારો બંકો મેહુલસિંહ નોકરી કરે મેહુલ કેટલા વર્ષથી નોકરી કરી 100 વર્ષથી બરાબર આપણી ગાડી લાગી જઈએ એલાઇનમેન્ટમાં અને પછી પાટણમાં બેસ્ટ જો એલાઇનમેન્ટ થતું હોય તો ગજાનંદ વ્હીલ એલાઇનમેન્ટમાં અને ભાઈ અમારો મિત્ર પવિત્ર કેટલા વર્ષથી ઈદું હોય કણ મેં તો 18 साल से इधर है 18 सालों से बराबर यार पाटन में बेस्ट यही है यार गजानन ही है भाई આપણે જાણથી ગાડી રાખીએ ને 6 વર્ષથી ઇકો અને અર્ટિકા ત્યારથી વાયકણ જ આપણે એલાઇનમેન્ટ કરાવીએ મેઘો વાયકણ 100 વર્ષથી નોકરી કરે મતલબ હું ગાડી લાવીને એવા ટાઈમમાં જ આ ભાઈ નોકરી લાગે તો નહીં કહેવું તો તને વ્હીલ એલાઇનમેન્ટને બેલેન્સિંગ કરી નાખો ટાયર બાર ખોલી નાખો બરાબર કરી મેં ગાડી બેલેન્સિંગ કરી કેવી કરવાનું બધું બતાવી મશીન આ મશીન કેટલા આનું મશીન 1 લાખ રૂપિયાનું અને આર્યો બધો મશીન બધું થઈને આખો શેર 12 લાખનો આવે હા પછી તો આપણે જોઈ લેવાનું બરાબર ટીકાના એટલે પછી બેલેન્સ કરી દેવાનું 0 આવે એટલે કમ્પ્લીટ એકન 0 આપવું જોવા એકન 0 આવે મારો ટાયર ઓકે અને ટાયર બાર જો ઓકે ને કોઈ ગહણો બહણો નહીં 35 જો 35માં માઇનર એટલે હવે કરો હું જોઈ લઉં પહેલાં અને બધા બતાવીએ દઈએ આપણે હા એટલે ચોંટાડવાનું આવે સ્ટીકર આવે આ નવું વસ્તુ આવ્યું કાકા તો પહેલાં આવું ને પહેલાં તો પેલું નહોતું એ જતું રહ્યું અને આ કોઈક નવું આવ્યું એટલે કહું પણ સ્ટીકર વજન તો ભાઈ અમારો મેઘો ભાઈ 100 વર્ષથી હોય કંઈ કારીગર થઈ ગયો ટૂંક સમયમાં પોતાનું એલાઇનમેન્ટ ખોલવાનું વિચારી રહ્યો પછી કાંઈ ખોલક નહીં ખોલતો મને ખબર નહીં અત્યારે તો કેટલો પગાર અમે કાં
8,000 પગાર પણ ભાઈ બધું શીખી જો હવે કમ્પ્લીટ. દિવાળી પગાર કરી ભાઈ વાયના હોય તો આ જો સ્ટીકર લગાવું છું. સ્ટીકર લગાવી દેજે જલ્દી જલ્દી 0 કરી નાખજે. આ લગાવી દીધું સ્ટીકર. હવે 0 થઈ જા જોવું પડશે. થઈ ગયું ભાઈ 0 ફાઇનલી થઈ ગયું અને ઓકે થઈ ગયું બધું. કારમાં ઓકે ને બધું 2 લાખ ફરી ગાડી બંધ થાય. બસ સ્ટેન્ડ હવે કરી દો કમ્પ્લીટ બેલેન્સિંગ ને પછી એલાઇનમેન્ટ કરવાનું ને બરાબર. તો ભાઈ તમે ગજાનનમાં આવેલા હોય તો કમેન્ટ કરજો વિડીયોમાં. ના હોય તો એક વખત વિઝિટ લેજો. બહુ સારું વ્હીલ એલાઇનમેન્ટ ને બેલેન્સિંગ કરી પાટણમાં ફેમસ અને કેટલા વર્ષથી ભાઈ પાટણમાં આવી ગજાનન આમ કેટલા ટાઈમથી 18 વર્ષથી ભાઈ પાટણમાં વ્હીલ એલાઇનમેન્ટ ને બેલેન્સિંગ અને પાટણમાં બેસ્ટમાં બેસ્ટ થાય બરાબર. તો કોઈ દિવસ વિઝિટ લેજો. આપણું થઈ ગયું અને ભાઈ આપણે આ કઈ જગ્યાએ છે ગજાનન એલાઇનમેન્ટ આપણે एमके Address? कॉलेज का बाजू में मातरवाड़ी एमके कॉलेज का बाजू में गजानंद अलाइनमेंट ભાઈ એમ કે કોલેજના બાજુમાં છે અને માતરવાડી બાજુમાં એમ ગજાનન એલાઇનમેન્ટ. તો તમે વાયકન વિઝિટ જરૂરથી લેજો. બહુ સારું એલાઇનમેન્ટ કરી કેમ કે અમનો ભાઈ છેલ્લા મતલબ કે 18 વર્ષથી બરાબર એ આવીને આપણે આવી ગયા છીએ ભાઈ અમારું ગામનું અમૂલ સાગર ડેરી પાન પાર્લર છે ઈકણ. અને વાયકન ઉભો રહે પણ પહેલાં યાર ઈકણ ના હવે નહીં યાર. તો આપણે છે ને રસ લેવા આવીએ. વાયકન શું આઈટમ મળે બીજી બધી આમ રાજ શ્રીખંડ પછી આ અમૂલની બધી આઈટમો મળી. પછી કેન્ડી બેન્ડી કોન કેટલા સુધી મળી કોન 10-20 અને આઈસ્ક્રીમો પેલી જે આવી એ ડબ્બીવાળીની બધી 10 વાળી 20 વાળી બરાબર. તો આપણે રસ ચાલી દેજો પેલા ના 50 રૂપિયા એટલે 500 ને 60 રૂપિયા કેટલા થઈ ના 60 રૂપિયા પાટણથી લઈને આવે 500 પણ 50 થયા પણ હોય કે લે અરે ભાડું થઈ ગયું 10 રૂપિયા તને લો તમે પકડો વાયકન અમારા ગામમાં ને બધું વસ્તુ મળી રહે. અમૂલનું પાર્લર છે આખું બરાબર. તો ચાલો ઘરે છે રસ બસ સોકારીએ હવે. તો ભાઈ આપણે હવે કાલે ભાઈ વર્ધી છે લગ્નની એટલે ભાઈ અરટી કાઢીને હવે અંદરથી આપણે સાફ કરવાની છે. હવે બધી મેટિંગો બધી અંદરથી કાઢી દીધી. જો બતાવી દો તમારે આ બધી અંદરથી મેટિંગો કાઢી દીધી અને હવે અંદરથી થોડી સાફ સફાઈ કરશું અને પછી આપણે જતા રહેવું આપણે અઠેશનના સર્વિસ સ્ટેશને. એ તને ગાડી વોશ કરવા જતા રહેશું. ગાડી કમ્પ્લીટ વોશિંગ કરીને ચકાચક કરીને ઘરે લાવીને મૂકી દેવું અને કાલે છે આપણે લગ્નની વર્ધી ભાઈ. એટલે તમે જુઓ અત્યારે સાફ સફાઈ ચાલુ. અંદર કચરો તો ઘણો બધો પડ્યો તો બતાવું ખાલી તમને. અંદર કચરો બધો આવે તો કચરો જ છે અંદર દેખાતો નહીં હોય વેકન તો તમને બતાવું પાડો. તો કચરો છે બહુ બધો અંદર. તો સાફ સફાઈ કમ્પ્લીટ કરી દઈએ. પાછળની મેટિંગ હતી બહારથી કાઢવાની મેટિંગ છે બધી કાઢવાની છે. તો આવડો તને અંદરથી સાફ સફાઈ કરી દઈએ અને પછી અઠેસંગના સર્વિસ સ્ટેશને આપણે વોશિંગ કરવા જતા રહીએ. તો પહેલાં અંદરથી સાફ કરી દઈએ અને પછી નીકળી જઈએ બરાબર. ભાઈ અંદરથી એકદમ ચકાચક થઈ જઈએ અને હું મારો ભત્રીજો રાજવીર હવે જઈ રહ્યા છીએ અમે ગાડી ધોવા માટે ભાઈ. અને ગાડી બાઈક અને ભાઈ સર્વિસ સ્ટેશને જઈએ ને તો અકન જઈને એકદમ ચકાચક ધોઈ દેવું ક્લીન એકદમ. અને રાજવીમાં રંગાત આવે હ ચમક ભાઈ ઘેર એસી ચાલુ કર્યું પણ તો આ બંધો ઊંઘતો નહીં ઘેર ને મારા અંગત ગાડી ધોરાવા આવે હ. તો હવે ગાડી ધોવા જઈએ અમારા ગામના સર્વિસ સ્ટેશને અઠેસંગના સર્વિસ સ્ટેશને બરાબર. તો મળીએ તો અકણ આવી ગયા છીએ આપણે અઠેસંગના સર્વિસ સ્ટેશને જય નર્મરામ સર્વિસ સ્ટેશન. અને આ ભાઈ અંદર બેઠો જો અઠેસંગ ભાઈ સર્વિસ સ્ટેશનનો માલિક પણ હોય કારણ અમે ગાડી ધોવાઈએ ને એટલે અમારે જ ગાડી ધોવી પડે. કેમ કે ભાઈ કે તમારે આઈટમ ગાડી ધોવી તો તમારે હાથે જ ધોવાની. એટલે અત્યારે હું મારો ભત્રીજો રાજવી જો આ ગાડી ધોવા રાજવી અને મારા હોવાના તેરી વાર ધોવાનો વારો હ તો ગાડી તો આપણે ધોઈ પણ એકને આ નિયમ જ આવે કે ગાડી ભાઈ ધોવા બોલ તો કે તમારે હાથે ધોવાનું. અને આ ભાઈ આ બેસી રહ્યો અને પછી એમને પૈસા લઈ લે હો. થોડો હવે તો આપણે ગાડી એકદમ ચકાચક કરી નાખીએ અને ધોઈ નાખીએ અને પછી બીજું આગળનું કામ કરીએ. તો ફાઇનલી ગાઈસ ગાડી એકદમ ચકાચક થઈ ગઈ હ. તમે જુઓ ને આ ભાઈ રહીને આવ્યો ગાડી ધોરાવી પડતી હતી ને તે મને કે આવું ના ગાડી ધોરી જે પછી આવ્યો આ ભાઈ. તમે જુઓ ખાલી અને હું ગાડી ધોઈ રહ્યો પોતું મારી રહ્યો પછી ભાઈ આવ્યો અને ગાડી ધોવા ખાલી એટલે આમ લાગે ને ચકાચક. હું મારા ભાઈબંધ રાજવીર એટલે મારા ભત્રીજા રાજવીર બેને ધોઈને રાજવીર આખો પલરી રહ્યો બાપડો ગાડી ધોતા અને હવે આપણે નીકળી જઈશું ભાઈ
ઘરે જઈને પેલી મેટિંગો ધોશું અને પછી હુઈ જવું મસ્ત. તો હડો તાર રાજવીર જવું ઘેર હવે? આવશે ને એસી ચાલુ હવે. ઘરે આવી જાય ને ગાડીઓ મેળી દીધી તમે જો ખાલી પાર્કિંગમાં ધોઈને ને હવે આ ગાડીને જે મેટિંગો બાકી હતી એ મેટિંગો આપણે ધોવાની. તો મેટિંગો હવે ધોઈને પહેલાં તો એને મસ્ત રીતે પેલું કરવાનું, ઉપર પોણી વેડશું આપણે અને એના ઉપર આપણે શું કરવાનું ખબર ભાઈ, આવો બ્રશ લેવાનું અને પછી એને ચક ખાલી ઘસી દેવાનું એટલે મસ્ત ચકાચક થઈ જાય અને એવી ધોઈને પછી હૂકવી દેવાની. એ રીતે આ બધી મેટિંગો આપણે અત્યારે ધોઈ દઈએ અને પછી હૂકવી દઈએ અને પછી હોજે હુકાઈ જાય એટલે ગાડીમાં ગોઠવી દેવું. તો હડો તને હવે મેટિંગો ધોઈ દઈએ. મેટિંગો ભાઈ એકદમ ચકાચક ધોઈને હૂકવી દીધી આપણે. ગાડી હુકાય અને હવે આપણા ઘરમાં મસ્ત ચાલુ હોય એસી અને હવે આપણે મસ્ત એકદમ ઊંઘી જવું, કલાક થોડો આરામ કરીશું અને હોજે જે વધુ બધું કામ કરશું ગાડીનું. હવે હાલ થોડો કલાક આરામ કરી લઈએ આપણે, બરાબર? થોડો ઊંઘવાતા એ જો કાલે આપણે જે લગ્નની વર્ધી છે એના માટે આપણે આ બધો શણગાર રેડી કરી દીધો છે. શણગાર આ બધો છે આપણા પાસે શણગાર પડ્યો અને તમે જોવો કે આ બધું અને બધો શણગાર જ છે આપણા જોડે, બધો વીવીઆઈપી શણગાર છે. તો શણગાર આપણે હવે રેડી કરી દીધો અને આટલો પેક કરીને લઈ જવાનું છે આપણે, બરાબર? અને પછી એનાથી કાલ ગાડી શણગારી દઈશું. ત્યાંથી આવી જાય તમે ઊંઝા અને લઈ લીધી છે ભાઈ ચોળા ફરી અને આવી જાય રાજુ ખાવા માટે. આ બાજુ આવી જાય થોડો ખાવા માટે અમારો ભત્રીજો રાજવીર ચોળા ફરી ઠોકાર તને જબર ઠોકારી કોક તું હું કરજે હું ખા. મારો ઓછો આમ ઘેર તો જે ખાવાનું હોય ત્યારે ખાતું નહીં જ. ઘર શાકના રોટલી એ બધું તો ખાતું નહીં. આ 100 રૂપિયાની આપણે પકોડી ખાઈ ગયા આગળ અને હવે આ ચોળા ફરી આવીએ તો આ બધું ખાવાનું ચાલે નહીં? હા કેવી સારી ટેસ્ટમાં તો મસ્ત લાગે ને? ખાઈ લો તને હડો તને. હવે આજનો વિડીયો બસ આટલા જ આપણે એન્ડ કરીએ છીએ અને આઈ હોપ કે તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હશે. અને આ વિડીયો પૂરો ભાઈ જોવા માટે તમે મારી ચેનલ સર્ચ કરજો અર્જુનસિંહ ટ્રાવેલિંગ વ્લોગ. એમાં તમને આ વિડીયો યુટ્યુબમાં પૂરેપૂરો જોવા મળી રહેશે. અને જો કોઈ સુધારા વધારા કરવાના હોય તો તમે ભાઈ અંદર કોમેન્ટ કરજો તો આપણે એમાં થોડો ઇન્ક્રીઝ કરશું ને થોડો સુધારો લાવશું, બરાબર? અને જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં તો તમને આ વિડીયો ખાલી 3 મિનિટનો જોવા મળશે. પણ જો તમને ફૂલ વિડીયો જોવો હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં ભાઈ અર્જુનસિંહ ટ્રાવેલિંગ વ્લોગ તમે સર્ચ કરશો એટલે આપણી આઈડી મળી રહેશે. તો એમાં જઈને સબસ્ક્રાઈબ વિડીયો જોજો અને જો તમને મારા વિડીયો ગમે તો ભાઈ તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં જે ઘંટડી આવે ને એ તો દબાવવાનું હપુચું ના ભૂલતા. અને બસ યુટ્યુબમાં તમે સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરજો જો વિડીયો તમને ગમતા હોય. અને આપણને વિશ્વાસ છે હાલ તો નહીં પણ 6 મહિના 12 મહિના પછી તમને મારા વિડીયો ગમશે. કેમ કે આપણે કંઈક ને કંઈક નવું લાવતા રહીશું અને આ ચેલેન્જ પૂરી કરશું. ચેલેન્જમાં પૂરું કરશું તો સક્સેસ નહીં મળે તો ફરીથી ચેલેન્જ લઈ લેવું. પણ આપણે વિડીયો તો બનાવતા જ રહીશું, બરાબર? તો બસ આજના વિડીયોમાં આટલું જ ને આટલા વિડીયોમાં આટલા જ એન્ડ. જય માતાજી.